લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને કે આવનારું અઠવાડિયું આપના માટે શું લઈને આવ્યું છે. અગાઉથી મળતી જાણકારી આપણા જીવનમાં ઘણા સારા સુધારા લાવી શકે છે. તો મિત્રો, આ વિડીયો ધ્યાનથી જુઓ અને આવનારું અઠવાડિયું તમારા માટે શું લાવ્યું છે, કયા ઉપાય કરવાના છે, ક્યાં સાવધાની રાખવાની છે, આપણું આરોગ્ય ક્યાંક બગડે એવું તો નથી ને, બધું જાણવા મળે. તો આ વિડીયો ધ્યાનથી સાંભળવાનો, લાઈક શેર જરૂર કરજો. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી થતી દેખાય છે, પણ થોડી સાવધાની સાથે આગળ ચાલવું તમારા માટે વધુ સારું પરિણામ તમને આપી શકે છે. કોઈ નાનકડી ભૂલ આપણા જીવનમાં મોટો અટકાવ લાવી શકે છે. તો શરૂઆતથી જ આપણે જો ધ્યાન રાખીને આગળ ચાલીએ તો કોઈ તકલીફ પડતી નથી. વેપારમાં આ વખતે તમે આગળ વધી શકશો. વેપારને વધારવાની યોજનાઓ તમે ચોક્કસ રીતે બનાવી શકશો. આ અઠવાડિયામાં છે ને, તમારો આવકનો જે રસ્તો છે એ તો ચાલુ જ રહેવાનો, પણ કોઈક નવો રસ્તો ખુલતો દેખાય છે અને આપણી આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. આ અઠવાડિયામાં કોઈ પણ રીતે આર્થિક લાભ વધે અને આપણી આર્થિક પરિસ્થિતિને આપણે મજબૂત બનાવી શકીએ. પણ મિત્રો, આ બાબતો આપણા માટે સારી સાબિત થાય, પણ આ અઠવાડિયામાં આપણા વડીલોની તબિયત બગડતી દેખાય છે અને એના માટે તમારે થોડી દોડધામ કરવી પડે. તો ચોક્કસ રીતે તૈયારી રાખીને ચાલજો. અને જે લોકોનો મેડિક્લેમ નથી એ લોકોએ પહેલેથી થોડું ઘણું ફંડ ભેગું કરીને રાખવું જરૂરી દેખાય છે. બીજી એક સલાહ આપું છું કે આ અઠવાડિયામાં કંઈક નવું કામ કરવાનું મન થાય તો કોઈની પાસેથી ઉછીના પૈસા ન લેવા, બેંકની લોન ન લેવી, વ્યાજે પૈસા ન લેવા. આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં તમારા જે હરીફો છે એ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન જરૂર કરી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં થોડુંક ચિંતાનું વાતાવરણ ઘેરી લે એવી શક્યતાઓ નકારી ન શકાય. સંતાન પક્ષ, સાસરી પક્ષ, પિતૃ પક્ષ અને જે બહેનો નોકરી કરે છે, ધંધો કરે છે, એ લોકો માટે આર્થિક પરિસ્થિતિ થોડી તણાવગ્રસ્ત બનતી દેખાય છે. તો બહેનોએ આ બાબતમાં ચોકસાઈ રાખવી અને સંપૂર્ણ આયોજન કરીને પછી આગળ વધવું જરૂરી છે. આયોજન વગરનું કામ તમારી મુશ્કેલી વધારી શકે છે, તો ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ સાવચેતી રાખીને ચાલવાનું છે. તમારી મહેનતના પ્રમાણમાં કદાચ તમને જે પરિણામ મળે તે ઓછું હોય, યોગ્ય ન હોય અને તમારી મહેનત કરતાં ઓછું પરિણામ મળે ને, ત્યારે આપણે થોડાક નિરાશ થઈ જઈએ છીએ. પણ નિરાશ થવાનું કોઈ કારણ હોતું નથી, કારણ કે આપણે આપણી મહેનત પ્રમાણેનું જ ફળ મળવાનું છે. તો કદાચ આપણને એવું લાગે કે ભાઈ મેં વધુ મહેનત કરી છે, પણ કદાચ આપણી મહેનત ઓછી પડી હોય તો આ વસ્તુ શક્ય બને. તો નિરાશાને ખંખેરીને આગળ ચાલવું જોઈએ અને ફરી પાછી મહેનત કરી અને પાછા અભ્યાસમાં જોડાઈ જવું જોઈએ. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં સાચવીને રહેવાની જરૂરિયાત દેખાય. જે વાયરલનો જે અસર અત્યારે દેખાય છે એમાં કદાચ આપણે લપેટમાં આવી જઈએ તો નવાય નહીં. બરાબર? શરદી, ખાંસી, ઉધરસ આ બધી વસ્તુ અત્યારે ખૂબ ફેલાઈ રહેલી છે. તો એનાથી તમારે બચીને ચાલવું જરૂરી છે. યોગ્ય સમયે દવા લેવી ખૂબ જરૂરી. તે સિવાય લોહીને લગતા રોગો છે, એ લોકોની તબિયત બગડે તો સમયસર દવા લેવી જોઈએ અને ઈલાજ સંપૂર્ણ કરજો, જેથી કરીને આ રોગ ફરી પાછો ન થાય.
તે સિવાય લમણામાં દુખવું, આંખોમાં દર્દ થવા, અને જેમની આંખો પહેલેથી નબળી છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને મીઠો પ્રસાદ ધરાવી ખાવો, ખવડાવવો. સોનું, ચાંદી, તાંબુ આ 3 ધાતુ ભેગી કરીને એક વીંટી પહેરી શકો તો પહેરી લેજો. આ અઠવાડિયામાં છે ને કૂતરાને મીઠી રોટલી ખવડાવજો. ખાંડ ગોળ નાખીને લોટ બાંધો અને એમાંથી ભાખરી રોટલી બનાવવી જોઈએ, અને આ વસ્તુ કૂતરાને ખવડાવીએ તો આપણે વધુ ફાયદો મળે. ગળામાં ચાંદીની ચેન પહેરશો તો વિચારધારા ચોક્કસપણે પોઝિટિવ રિઝલ્ટ્સ આપશે. તે સિવાય વિધવા સ્ત્રીના આશીર્વાદ લેવા અને રસોડામાં બેસીને જમવું, ને જમવાની થાળીમાં ભોજન એઠું રાખવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું. આ અઠવાડિયામાં છે ને આપણામાં થોડીક પેલી મેચ્યોરિટી કહીએ ને તે ગુણનો પ્રવેશ થતો દેખાય છે. તો ચોક્કસપણે આપણે સારું કામ કરી શકીશું. સ્થિર મનથી આપણે આપણા કામમાં ધ્યાન આપી શકીશું. આ અઠવાડિયામાં તમારા ધંધામાં જે મહત્ત્વના કામો છે ને તેનો ઉકેલ તમે બહુ સરસ રીતે લાવી શકશો. નવા આયોજન કરી શકશો. નવા આયોજન માટેનો જે તમારો વિચાર હતો હોય તેને અમલમાં મૂકી શકશો. જે લોકોની ઘણા લાંબા સમયથી પોતાનો ધંધો વધારવાની જે ઈચ્છાઓ હતી એ કરી શકાય. જે લોકોના કારખાના ચાલે છે, ફેક્ટરીઓ ચાલે છે, એ લોકો કોઈક નવું યુનિટ શરૂ કરી શકે છે, અને શરૂ કરવામાં એ લોકોને સરળતા પણ પ્રાપ્ત થતી દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકોને લગ્ન કરવાના છે, વિવાહ કરવાના છે, પોતાના માટેનો એક જીવનસાથી શોધવાનો છે, એવા લોકોએ થોડી સાવધાની રાખવાની છે, અને જીવનસાથીને પસંદ કરવામાં ભૂલ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. મિત્રો, વિવાહની બાબતમાં ઘણી વખત એવું થાય છે કે ભાઈ આપણે જે પાત્રને જોઈએ છે, સમજીએ છીએ, એના કરતાં કંઈક ઉલટું પછીથી આપણે અનુભવમાં આવે તો ત્યારે આપણને એમ થાય કે ભાઈ મેં કંઈક ભૂલ કરી પાત્રને પસંદ કરવામાં. તો એવા સંજોગો અઠવાડિયામાં બનતા દેખાય, જેવા લોકોએ ખાસ સાવધાની રાખવી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આમ જોવા જઈએ તો આ અઠવાડિયું થોડું આનંદથી ભરેલું છે. ઘણી બધી બાબતોમાં તમને સરળતા મળે અને તમે તમારા કામમાં આગળ વધી શકો. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોને માટે આ અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય અને ઘણી સારી પ્રગતિ તમે તમારા કામકાજમાં કરી શકશો અને સારો આર્થિક લાભ મેળવી શકશો. પણ બહેનોએ પણ જે લોકોના વિવાહ નથી થયા, લગ્ન નથી થયા, એવી બહેનોએ ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે કે ભાઈ પાત્રની પસંદગીમાં કોઈ છેતરપિંડી ન થાય. બરાબર? તો આ કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ મિત્રતાની બાબતમાં ખૂબ સાવધાની રાખવાની છે. મિત્રો સાથે કોઈ જીભાજોડી ન થાય, તમારો મિત્ર તમને દગો ન આપી જાય એની કાળજી રાખજો. આવા કોઈ બનાવથી તમારું જે માનસિક સંતુલન છે ને તે બગડી શકે છે. તો એ બગડે નહીં એની કાળજી રાખજો, અને બને ત્યાં સુધી જે પેલા સેલ્ફિશ, જેને આપણે સ્વાર્થી કહીએ, એવા દોસ્તારોથી દૂર રહેવું ખૂબ જરૂરી. હવે છે ને આ જાન્યુઆરી પૂરો થવાનો, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ, આ વખતે બોર્ડની એક્ઝામ્સ કદાચ આગળથી છે. તો આવા પરીક્ષાના સમયે આપણે હતાશા, નિરાશા ઘેરી ન વળે એનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે આછો ભૂરો કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં જોઈએ તો સાવધાની રાખવી જરૂરી છે, અને એમાં પણ કોને, જેમને પહેલેથી રોગ છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે. જે લોકોને જીનેટિક વારસામાં મળેલા રોગો છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાન રહીને ચાલવાનું છે. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. બહારની જે મોસમ છે એ તમને અસર ન કરી જાય એની કાળજી પણ તમારે અવશ્ય રાખવી પડે. જે લોકો પહેલેથી ગુપ્ત રોગથી પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી દેખાય છે.
તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી, ગાયની સેવા કરવી જોઈએ. ગાયને 7 દિવસ રાત્રે 2 ખોબા જુવાર પલાળો ને સવારે ગાયને ખવડાવો, બહુ સરસ ફાયદો થશે. આ અઠવાડિયામાં આપણે કંદમૂળ દાન કરી શકીએ છીએ, એનાથી પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં એક ખાસ વાત ધ્યાન રાખજો, કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા, નહીં તો તકલીફ વધે. આ અઠવાડિયામાં કોઈ પણ ધાર્મિક સ્થાન સામે માથું નમાવવું જોઈએ. પોતાની સ્ત્રીના અથવા જીવનસાથીના વજન બરોબર જુવાર દાન કરવી જોઈએ. અને મિત્રો પહેરવેશ ખરેખર સુંદર અને સ્વચ્છ રાખશો ને એટલો શુક્ર મજબૂત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું એક તરફ ટેન્શન આપશે ને બીજી તરફ પૈસા આપશે. કેવો સરસ યોગ બને. એક તરફ ચિંતાઓ આપને ઘેરી વળે કે હવે શું કરીશું, શું થશે, ને બીજી તરફ સરળતાથી માં લક્ષ્મીનો પ્રવેશ આપના જીવનમાં, આપના ઘરમાં થતો દેખાય. તો મિત્રો અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો થોડુંક ટેન્શન આપી જશે, પણ વેપારની દ્રષ્ટિએ, ઉઘરાણીની દ્રષ્ટિએ ખૂબ સારું પરિણામ લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં બેંકના, વીમાના, ઇન્વેસ્ટમેન્ટના કામોમાં સાવધાની રાખીને ચાલશો તો બહુ વાંધો નથી આવવાનો. આ અઠવાડિયું જે લોકો બુદ્ધિશાળી છે, બુદ્ધિથી કામ કરે છે, આયોજન કરીને કામ કરે છે ને એવા લોકો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર સાબિત થાય અને એ લોકોને સારા આર્થિક ફાયદાઓ મળે, સામાજિક ફાયદાઓ મળે અને પોતાની યશ પ્રતિષ્ઠા આ લોકો વધારી શકશે. મિત્રો કોઈ લાલચમાં ફસાતા નહીં તો નાણાકીય બાબતમાં કોર્ટ કચેરીના ચક્કર શરૂ થઈ જાય. તો આ બાબતમાં ખાસ સાવધાની રાખીને ચાલવું. નોકરિયાતોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ લાલચમાં આવીને પોતાની જૂની સારી જે સ્થિર નોકરી હતી તે છોડીને કોઈ બીજી જગ્યા પર જવાનો પ્રયત્ન નહીં કરતા. હું તો કહી ચૂક્યો છું, પાછો ફરીવાર કહું છું કે 2025માં જેટલા સ્થિર રહીને રહેશો એટલો ફાયદો જરૂર થશે. આ ફક્ત મિથુન માટે નહીં, બધી જ રાશિવાળા માટે આ મારું જે વાક્ય છે તે લાગુ પડે છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખાસ સાવધાની વર્તવાનું છે. તમારે તમારા પરિવારનો સાથ આપવાનો છે, પરિવાર સાથે રહેવાનું છે ને પરિવારની દેખરેખ રાખવાની છે. આ અઠવાડિયામાં પરિવાર સંભાળવાની જવાબદારી ઘરની સ્ત્રી પર આવતી દેખાય છે. તો બહેનોએ ખૂબ સાવધાની રાખવાની. વડીલથી લઈને ઘરના નાનામાં નાના બાળક સુધીની સંભાળ તમારે અવશ્ય રાખવી પડે. આ અઠવાડિયામાં જીવનસાથી સાથે નાનો મોટો વાદ વિવાદ થાય તો મન મોટું રાખીને એને જતું કરજો, નહીં તો રાઈનો પાડ થઈને જીવનમાં મોટી બરબાદી આવવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે. તો આની પર અવશ્ય ધ્યાન આપવું જોઈએ બહેનોએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ભણવાની બાબતમાં કહું, અભ્યાસની બાબતમાં કહું તો સારું, પણ મિત્રો શનિની અસર ચોક્કસપણે પડતી દેખાય છે. તો આ વસ્તુ પર ધ્યાન આપજો કે ચોક્કસપણે તમને આ વસ્તુ સતાવી શકે છે. અત્યારે જે શનિનું ગોચર છે, અત્યારે શનિ કુંભમાં ચાલી રહ્યા છે, બરાબર. તમને કોઈ જાતની પરેશાની નથી, પણ જો આપણે ધ્યાન ન રાખીએ તો ચોક્કસ આપણને તકલીફ પડી શકે છે. તો મિથુન રાશિવાળાએ વાહન ચલાવવામાં ધ્યાન રાખવાનું. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ માટે હું કહું છું, વિદ્યાર્થીઓએ સ્કૂટી ચલાવવા, એક્ટિવા ચલાવવું, કોઈ પણ વાહન ચલાવતા હોવ તો સાવધાની રાખજો. બાકી અભ્યાસની જગ્યા પર પરફેક્ટ છે, પણ ઈજા, એક્સિડન્ટ અને નાની મોટી તકલીફો તમને સતાવી શકે છે ને એને કારણે તમારો અભ્યાસ બગડે નહીં એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આ વખતે પીળો કલર, લીંબુ જેવો પીળો કલર ફાયદો આપી જાય અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપવામાં મદદ કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય.
આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં પેટને લગતા આંતરડાને લગતા રોગો તમને સતાવી શકે છે. જે લોકો પહેલેથી મસાની પાઇલ્સની તકલીફ ભોગવી રહ્યા છે એ લોકોની તકલીફ આ અઠવાડિયામાં થોડી વધતી દેખાય છે. તો મિત્રો ખાવા પીવામાં ધ્યાન રાખજો અને દવા અવશ્ય લેજો. જે લોકોને પેશાબમાં બળતરા થાય, પેશાબ કરતી વખતે પેશાબ અટકીને આવે, એવા જે લોકોને રોગ છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સાવધાની રાખવી જોઈએ અને યોગ્ય સમયે યોગ્ય ડાક્ટરની સલાહ લેશો તો ફાયદો થશે. તે સિવાય શરીરના મસલ્સનું ધ્યાન રાખજો. નાના નાના જ્ઞાનતંતુઓ બ્લોક થતા દેખાય ને એને કારણે તમને પીડાનો અનુભવ થાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચોક્કસ ફાયદો થાય. એક નાનો લોખંડનો છરો લાલ કલરથી રંગીને ગજવામાં રાખજો આ અઠવાડિયું. ચાંદી પહેરી શકાય, લાલ ગાયને રોટલી ખવડાવી શકાય, બેન દીકરીઓની સેવા કરી શકાય, બેન દીકરીઓને મીઠાઈ, લીલું વસ્ત્ર દાનમાં આપી શકાય. મશરૂમનું દાન કરવું જોઈએ અને આ અઠવાડિયામાં દોરા, ધાગા, તાવીજ આનો સહારો કોઈ કામ પૂરું કરવા માટે લેતા નહીં તો કામ ગૂંચવાશે અને મોટી કાયદાકીય ગૂંચ ઊભી થઈ શકે. લીલા મગનું દાન અને પક્ષીઓની સેવા, નાના નાના ઉપાય જીવનને બદલી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે જોઈએ તો આ અઠવાડિયાનો પ્રારંભ કર્ક રાશિવાળા માટે ખૂબ સારો અને મહત્વનો છે. મહત્વનો એટલા માટે કે આ અઠવાડિયામાં જે કંઈ પણ આયોજન થવાના છે, જે કંઈ કામ થવાના છે, એ બધા કામોમાં તમને સારી સફળતા મળે. આ અઠવાડિયામાં છે ને ન ધારેલો આકસ્મિક લાભ આપણને પ્રાપ્ત થતો દેખાય. જૂની ઉઘરાણી છૂટી થાય, કોઈ જગ્યા પર પૈસા ફસાયેલા તો તે છૂટા થાય, વેપારમાં આપણે સારો દેખાવ કરી શકીએ, ભવિષ્યનું આયોજન કરી શકીએ. જેમ જેમ આ અઠવાડિયાનો સમય પસાર થતો જશે તેમ તેમ તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત બનતી દેખાશે. સ્થાવર સંપત્તિની બાબતમાં કદાચ હાથમાં આવેલો કોળિયો પાછો ચાલ્યો જાય, કોઈ જૂટવી જાય એવી ઘટના ઘટી શકે. તો આવી બાબતોમાં સાવધાની રાખવી પણ જરૂરી. જે લોકોના કામ પરદેશથી જોડાયેલા છે એ લોકોને એક સારો ફાયદો મળે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવે અને એનાથી તમને સારો ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું. ઘણા બધા લોકોનો સહકાર મળતો દેખાય છે. તમારા કામમાં જે નાની મોટી તકલીફો છે એને પૂર્ણ કરવા માટે કોઈની ને કોઈની મદદ મળતી દેખાય છે અને તમારું કામ સરળતાથી પૂર્ણ થતું દેખાય. આ અઠવાડિયામાં જે બહેનો ઘણા લાંબા સમયથી માતૃત્વ પ્રાપ્ત નથી કરી શકી એ લોકો માટે કોઈ સારા સમાચાર આવે. એ લોકોને કુદરત તરફથી એક વરદાન મળે કે ભાઈ એ લોકો ગર્ભધારણ કરી શકે. જે લોકો અવિવાહિત છે તેના લગ્નની વાત આગળ ચાલે અને જીવનસાથી મેળવવામાં સફળતા પ્રાપ્ત થાય. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે એ લોકો માટે અઠવાડિયું ખરેખર સુંદર અને સારું સાબિત થાય. પ્રમોશનની શક્યતા નકારી ન શકાય અને જે આર્થિક બાબતો ઘણા સમયથી આપણને ગૂંચવે છે તેમાં મોટી રાહત મળે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું. કરેલી મહેનતનું સંપૂર્ણ પરિણામ આપણને મળતું દેખાય છે. ઘણી જગ્યા પર આપણને એવું લાગે કે ભાઈ આપણે જે મહેનત કરી તે ખરેખર આપણે ફાયદો કરાવી ગઈ. આપણી કરેલી મહેનત કરતાં કંઈક સારું, વધુ સારું પરિણામ આપણે મેળવી શક્યા. પણ મિત્રો કર્ક રાશિના વિદ્યાર્થીઓએ પણ મિત્રની સાથે હરવા ફરવામાં ધ્યાન રાખવાનું છે જેથી કરીને આપણે સમયનો બગાડ ન થાય અને કોઈ ખોટો આરોપ આપણી પર જળવામાં ન આવે. આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. કર્ક રાશિવાળા માટે આરોગ્યની બાબતમાં જોઈએ તો સિઝનલ જે અસર છે આપણી વાયરલની એનાથી બચવું જોઈએ. માથાનો રોગ પહેલેથી સતાવતો હોય તો એની સાવધાની તમારે અવશ્ય રાખવી. ડાક્ટરી સલાહ સમયસર લેવી. શરદી, ખાંસી, તાવ આવી અસરોથી બચવા માટે આપણે આપણા જે કંઈ પણ બચવાના
કારણો છે, જે ઉપાયો છે તેને કરીને ચાલવું જરૂરી. પડવું, વાગવું, ફ્રેક્ચર, મચકોડ આ બધી બાબતોથી સાવધાની રાખીને ચાલવું કર્ક રાશિવાળા માટે જરૂરી છે. પેટની પેડુની તકલીફ અને પેટમાં ઇન્ફેક્શન આવવાની શક્યતાઓ પણ દેખાય છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. તીખું તળેલું ઓછું ખાશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ શિવજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ, પાણીથી અભિષેક કરવો જોઈએ. આ અઠવાડિયામાં તમે જેટલો પાણીનો વ્યય કરશો એટલું આર્થિક નુકસાન થશે. તો પાણીનો વ્યય ઓછો કરશો તો ફાયદો જરૂર થશે. જે લોકો પહેલેથી નબળા છે શારીરિક રીતે, એ લોકોએ સોનું દૂધમાં ઉકાળીને પીવું જોઈએ તો વધુ ફાયદો મળે. ઘરમાં ગંગાજળ રાખવું જરૂરી. ઘરમાં ગંગાજળ છાંટી દો તો પણ વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. શિવજીની પૂજા અને પોતાની માતાના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોઈએ તો સારું છે, પણ સંભાળવાની જરૂરિયાત ચોક્કસ દેખાય છે. રાહુની અસરથી આપણા નસીબમાં કોઈ ઊંચ નીચ આવે એવી શક્યતાઓ બિલકુલ નકારી શકાતી નથી. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં જે લોકો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. તમે કોઈકનો ઓર્ડર લો, એ ઓર્ડર તમારે પૂરો કરવાનો હોય સમયસર, પણ એ તમે ન કરી શકો ને એના કારણે તમારી ચિંતાઓમાં ખૂબ મોટો વધારો થતો દેખાય. તો આવી બાબતોમાં ચોકસાઈ રાખજો અને ઓર્ડર લો તો ચોક્કસપણે એને સમયસર પૂર્ણ કરવાની તૈયારી સાથે એ કામ શરૂ કરજો. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે, પોતાના ભાઈ બંધુઓ સાથે મળીને ધંધો કરે છે, એવા લોકોએ સાવધાની રાખવી. આ અઠવાડિયામાં કંઈક નાની મોટી ગેરસમજને કારણે જીભાજોડી થઈ શકે છે. અને આ અઠવાડિયામાં જે લોકોના પરિવારમાં પહેલેથી આર્થિક પ્રશ્નો સતાવી રહ્યા છે ને એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ અઠવાડિયામાં આ આર્થિક પ્રશ્નોની ચિંતાઓ વધી ન જાય, નહીં તો આપણે ઘણી મોટી મુશ્કેલીમાં ફસાતા દેખાઈએ છીએ. તો સિંહ રાશિવાળાએ ખૂબ સાવધાની રાખવાની. સિંહ રાશિવાળાએ છે ને 2-3 વસ્તુ કહું છું એની પર ધ્યાન આપવાનું. ખોટા ખર્ચા નથી કરવાના, પૈસા અને સમયનો વ્યય નથી કરવાનો, અને કોઈ યોગ્ય માણસની સલાહ નકારવાની નથી. બસ આટલી નાની બાબતો ધ્યાન રાખશો તો ઘણા સારા ફાયદા મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું જવાબદારી વધતી દેખાય છે. પારિવારિક જવાબદારી આવી જાય, સામાજિક જવાબદારી આવી જાય. નોકરી ધંધો કરો છો તો તે કામકાજ અંગેની જવાબદારીઓ, એમાં અચાનક વધારો થઈ જાય અને આ બધા કારણોસર આપણી ચિંતાઓનું જે આવરણ છે ને તે મોટું થતું જાય. આ અઠવાડિયામાં કાર્યભાર વધતા આપણી દોડધામ વધે, જવાબદારીઓ વધે ને એની સાથે સાથે આપનું ટેન્શન વધે. જો તમે ધ્યાન નહીં રાખશો તો ધંધામાં નુકસાની અવશ્ય થશે. બરાબર? તો બહેનોએ આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડું સાવધાની રાખવાનું છે. નાની મોટી તકલીફો તમને સતાવી શકે છે. ઘરમાં કંઈ અચાનક મહેમાન આવી જાય ને તમારી જગ્યા એ વાપરતા થઈ જાય તો તમારો અભ્યાસ અટકતો દેખાય. કોઈ નાનકડો અકસ્માત થાય, ઈજા થાય, એને કારણે 2-3 દિવસ આપણા બગડી જાય, આરામ કરવો પડે, દુખાવો આપણને પરેશાન કરે. હા, આ અઠવાડિયામાં જે લોકો પરદેશ જવાનો વિચાર કરે છે એ લોકો માટે રસ્તાઓ ખુલતા દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ અપાવે. સિંહ રાશિ માટે નારંગી, કેસરી કલર ફાયદાકારક અને 8 નંબરનો અંક વધુ સારા પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં શારીરિક માનસિક બંને તકલીફોનો આપણે સામનો કરવો પડે. તો આપણે ચોકસાઈ રાખીને ચાલશું, પહેલેથી આયોજન કરીને ચાલશું. પેટ, પેડું, ગુદા આ ભાગોમાં તમને તકલીફ વધી શકે છે. પગની તકલીફ પહેલેથી હોય તો એ વધી જાય, નહીં તો પગની તકલીફ તમને આવી પણ શકે છે. જે લોકો વારસાગત બીમારીથી પીડાય છે એ લોકોની પીડા અઠવાડિયામાં વધી શકે છે. અને જે લોકોને પેટને લગતા રોગ છે, પેટમાં કોલાઇટિસ છે, અલ્સર છે,
તો ચોક્કસપણે તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે, નહીં તો આ અઠવાડિયું તમને પરેશાનીમાં વધારો કરી આપે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં સૂર્યનું દાન કરવું જોઈએ. કોઈની પાસે ઘઉં, જવ અને બાજરો આવી જે અનાજની વસ્તુ એ મફતમાં કોઈની પાસેથી આવા અનાજ લેવા નહીં. આ અઠવાડિયામાં શક્ય એટલું ભલાઈનું કામ કરજો. વિષ્ણુ સહસ્ત્ર વાંચવા, સૂર્યને ગોળવાળા પાણીથી અર્ઘ્ય ચડાવવો, ઘઉં, ગોળ અને લોખંડની તવી દાન કરો તો પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો આ અઠવાડિયામાં બે મહત્વની બાબત કહું, એની પર ધ્યાન રાખજો. કોઈ સરકારી કર્મચારી સાથે જીભાજોડી નહીં કરતા, કોઈ વાદ વિવાદ નહીં કરતા, અને કોઈ સ્ત્રી સાથે જમીન મિલકતની લડાઈ આવે તો દૂર રહેજો, બચીને ચાલજો. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ માટે અઠવાડિયું સારું. આ અઠવાડિયામાં વેપારમાં કંઈક નવું કરવાની જે ઈચ્છા છે તે કરી શકાય, નવા ઓર્ડર મેળવી શકાય, કોઈકને નવા ઓર્ડર આપી શકાય, કોઈ નવું યુનિટ ચાલુ કરવાનું વિચારતા હોવ તો તે કરી શકાય. એના માટેની જગ્યા મળી શકે છે, એના માટેની મશીનરી જલ્દીથી આપણા સુધી પહોંચે. દેશ પરદેશથી જોડાયેલા કામોમાં, આયાત નિકાસના કામોમાં ખૂબ સારી સફળતા મેળવી શકીએ. આ સફળતા સરળતાથી મળે. આ અઠવાડિયામાં છે ને એકાદ બે દિવસ એવા આવશે કે તમારા મનમાં પેલી અસમંજસતા હશે, કરું કે ન કરું. તો આ સમયમાં સાવધાની રાખજો અને આવા સમયે યોગ્ય નિર્ણય લેવાની જરૂર નથી. એ સમયને ટાળવો, બીજે દિવસે વિચાર કરવો. આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલશો તો સારા, મોટા અને સફળતાથી ભરેલા પરિણામો આપણે મેળવી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું કોઈ નાનકડી યાત્રાનો યોગ બનાવે છે. બની શકે છે કે પિયરની યાત્રા થાય, કોઈ સ્વજન આવે, કોઈ મહેમાન આવે, એને મળવાનું થાય, જીવનમાં આનંદ ઉત્સાહ ભરાતો દેખાય. કોઈ કામ અટકતું હોય તો કોઈનો સહકાર મળી જાય ને એનાથી આપણને ફાયદો મળે. જે બહેનો નોકરી કરે છે એ લોકોને બઢતી, બદલી બંનેના સંજોગો બતાવે છે. આવકનો વધારો પણ શક્ય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સફળતા લઈને આવ્યું છે. અભ્યાસમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકશો અને જે લોકો પરદેશથી જોડાવા માંગે છે એ લોકોને પણ સરળતા મળે અને ખૂબ સારા દેખાવ સાથે તમે પરદેશ જઈ શકો. આ અઠવાડિયામાં તમારે સમયસર અભ્યાસ અંગેનું આયોજન કરીને આગળ વધવું પડશે. એ બાબતને ભૂલતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયું આમ શારીરિક રીતે જોઈએ તો સારું છે, પણ માનસિક રીતે થોડોક ઉચાટ ભરેલું મન રહેવાની શક્યતાઓ ચોક્કસ બનતી દેખાય. આ અઠવાડિયામાં કોઈ બીજાની ભૂલને કારણે આપણને નુકસાન થતું દેખાય છે. તો રસ્તો ક્રોસ કરતી વખતે, વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવી જરૂરી. આ અઠવાડિયામાં છે ને જે ગ્રહોનું ગોચર છે ને તે તમારા મસલ્સના દુખાવો પર અસર કરતું દેખાય છે. તમારા મસલ્સમાં રહેલા નાના નાના જ્ઞાનતંતુઓમાં લોહી જામતું દેખાય છે ને એને કારણે તમારા મસલ્સ સ્ટીફ થઈ જાય, એટલે કઠણ થઈ જાય, અથવા મસલ્સમાં દુખાવો રહે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ. નાની લોખંડની ઘોડી લાલ કલર કરીને ગજવામાં રાખજો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈની પાસે દોરો, ધાગો, તાવીજ લઈને બાંધવો નહીં. લીલો રંગ આ અઠવાડિયામાં બિલકુલ નહીં. માંસ, મદિરાનું સેવન બિલકુલ પણ નહીં. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ
તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળાએ થોડીક સાવધાની રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં નાણાં ભીડ વધતી દેખાય છે. આપણે કોઈ જગ્યા પર વધુ સારું વ્યાજ મેળવવા માટે કે વધુ ફાયદા માટે પૈસા રોક્યા હોય તો ત્યાં અચાનક કંઈક એવી ઘટના ઘટે કે ભાઈ આપનો વ્યાજ દર ઘટી જાય અથવા તો પૈસા ફસાઈ જાય. આવી ઘટનાઓ આ અઠવાડિયામાં ઘટી શકે છે, તો સાવધાની જરૂર રાખજો. આ અઠવાડિયામાં છે ને નાના ભીડને લીધે આપણી જૂની બચત ખોલવી પડે, એમાંથી પૈસા વાપરવા પડે, તો આપણે આ અઠવાડિયામાં ખર્ચાઓ પર પણ પૂરતું ધ્યાન આપી. હા, આ અઠવાડિયામાં વેપારમાં, નોકરીમાં જે તમે કામ કરશો ને, જે મહેનત કરશો ને, એ મહેનત તમને ચોક્કસ રંગ આપી જશે. આ અઠવાડિયામાં બીજી એક સારી બાબત બનતી દેખાશે કે તમે તમારા વિરોધીઓને પાછા પાડી શકો, એને હંફાવી શકો. તો આ બાબત તમારા માટે એક સારો ફાયદો લઈને આવશે. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે ને, એ લોકોને પણ એક સારો ગુણ ખીલતો દેખાશે. પોતાનો અધિકાર મેળવવા માટે જે આપણે કામ કરવું પડે ને, એ કામ કરતાં તમે થઈ જશો અને અધિકાર મેળવી લેશો. તો આ પણ એક તમારા માટે સારી ઘટના દેખાય છે. પણ મિત્રો, આપણે ઘણી વખત ભૂલ કરીએ છીએ કે આવેલી તક ગુમાવીએ છીએ. સમય પર બોલવાનું બોલતા નથી બોલવાનું ત્યાં બોલીએ છીએ, ત્યારે આપણને નુકસાન થાય. તો આ અઠવાડિયામાં આ બધી બાબતોનું સંતુલન જાળવવામાં જો તમે સફળ થયા, તો હું એવું માનું છું કે ભાઈ આ અઠવાડિયામાં કોઈ ખરાબ અસર નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું ચિંતાજનક દેખાય છે. બહેનોને પોતાના પતિની, જીવનસાથીની તબિયત અંગેની ચિંતા સતાવી શકે છે. જે બહેનો નોકરી કરે છે, વ્યવસાય કરે છે, એ લોકોએ પોતાના આરોગ્યની કાળજી રાખવી પણ જરૂરી છે. આ અઠવાડિયાની શરૂઆત તમને સંતાનોના પ્રશ્ન પણ સતાવી શકે છે. થોડી ધીરજ રાખજો. ધીમા પગલે આપણે આપણી મંજિલ તરફ આગળ વધશું તો ચોક્કસ સફળતાઓ મેળવી શકશું. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં મિત્રો સાથે હરવા ફરવામાં કે કોઈ પિકનિક મનાવવામાં આપણો સમય વેડફાઈ ન જાય, એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં જે લોકોને કોઈ નાની સરખી સફળતા મળે તો એમાં પહેલાં અભિમાની નહીં થઈ જતા, છકી નહીં જતા, નહીં તો પાછા પડશો. સફળતા હંમેશા પચાવતા શીખો, તો તમને જીવનમાં આગળ વધવાના રસ્તા સરળ લાગશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને, તો આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. અચાનક આપણે કોઈ ન ધારેલા રોગનો સામનો કરવો પડે. જે લોકોને પહેલેથી રોગ છે, એ રોગ વકરી જાય, કાબૂમાં ન કરી શકાય એ પરિસ્થિતિમાં એ રોગ પહોંચતો દેખાય છે. તો આવા લોકોએ પહેલેથી સાવધાની રાખવાની. વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખજો, નહીં તો નાની મોટી ઈજાઓ ચોક્કસપણે થશે. એલર્જીથી સંભાળવું, ઇન્ફેક્શનથી સંભાળવું. આપણી બેદરકારી આપણા રોગને વધારી શકે છે, તો અહીંયા પણ ધ્યાન આપજો. કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં. આ અઠવાડિયામાં બહારથી લાવેલો ખોરાક ખાવામાં બને ત્યાં સુધી કાળજી રાખજો, એને ટાળજો.
અનિવાર્ય સંજોગોમાં જ આ ખોરાક ખાવાની જરૂરિયાત ઊભી થાય તો લેજો, બાકી એને દૂરથી સલામ કરજો કે ભાઈ હું ઘરનું ખાઈશ. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. સફેદ કોટન કપડાનું દાન કરવું જોઈએ. સફેદ કોટન કપડામાં બાસમતી ચોખા બાંધીને દાન કરવું જોઈએ. સફેદ કોટન વસ્ત્ર પહેરવા જોઈએ. સ્વચ્છ સુઘડ કપડાનો ઉપયોગ આપણા જીવનમાં શુક્રની મજબૂતાઈ વધારે છે. દહીં, કપૂર, ઘી, રૂં, કોટન વસ્ત્ર આવી વસ્તુઓ દાન કરી શકાય. પત્નીને ચાંદીની બંગડી પર લાલ કલર કરીને પહેરાવવું આ અઠવાડિયામાં ઉપયોગી સાબિત થઈ જાય. અને મિત્રો લાલ કાળી ગાયની સેવા અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સારું સાબિત થઈ શકે છે. ઘણા બધા મહત્ત્વના નિર્ણય તમે જે પેન્ડિંગ રાખેલા છે તે તમે લઈ શકો છો. એ નિર્ણયો તમે લઈને પોતાના અધૂરા અટકેલા કામોને પૂર્ણ કરી શકશો. આ અઠવાડિયામાં તમે તમારા પોતાના કામ સાથે જાહેર ક્ષેત્રના કામ, સંસ્થાકીય કામ, સોસાયટીના કામો, આ બધા કામોમાં ભાગ લઈ શકશો. એની ઉપર પૂરું ધ્યાન આપીને એને પૂર્ણ કરી શકશો. આ અઠવાડિયામાં સંતાનોનો સાથ મળતો દેખાય છે અને તમારા સમજદાર સંતાનો, જેમના સંતાન 18-20 વર્ષથી ઉપરના છે, એ લોકો આ અઠવાડિયામાં તમને ખૂબ સારી સહાય કરી જાય. આ અઠવાડિયામાં લોખંડના કામમાં, કેમિકલના કામમાં, કોમ્પ્યુટરના કામમાં, આર્કિટેક્ચર્સ જે લોકો છે તે એ લોકોને આ અઠવાડિયામાં સારી ઇન્કમ મળી શકે છે. નવા કામ મળી શકે, નવા ઓર્ડર મળી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ આ અઠવાડિયામાં જવાબદારીઓ વધતી દેખાય છે અને એમાં પણ નોકરી કરતી બહેનો માટે કે વેપાર કરતી બહેનો માટે આ સમય ખરેખર થોડો વ્યસ્તતાથી ભરેલો દેખાય છે. ઘણા બધા કામોમાં તમારે એક સાથે ઝઝૂમવું પડે અને એ કામોનો નિકાલ લાવવો પડે. આ અઠવાડિયામાં થોડીક ચિંતાઓ તમારા કૌટુંબિક કામ અંગેની હશે, પણ વડીલોનો સાથ સહકાર મળી રહેશે અને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું સારું. અભ્યાસમાં ઘણી સારી સફળતા તમને મળતી દેખાય છે. આ અઠવાડિયામાં ઘણી બધી બાબતો જે અઘરી હતી ને તે સરળ થઈ જાય અને આપની વ્યવસ્થાઓ જળવાતી દેખાય. આ અઠવાડિયામાં તમારે પણ કોઈક પરીક્ષાના સમયે અકસ્માત ન થાય એનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. આ અઠવાડિયામાં નાની નાની પીડાઓ ભોગવવી પડે, કષ્ટ વધતું દેખાય છે. મોં, દાંત, જડબામાં, પીડામાં, ગળામાં, ગરદનના સ્નાયુ, ખભાના સ્નાયુ, આ બધી જગ્યા પર નાની નાની પીડાઓ આપણને સતાવે ને એને કારણે આપણે બેચેનીનો અનુભવ કરીએ. જે લોકોને પહેલેથી જ હાર્ટને લગતી તકલીફ છે એ લોકોને આ અઠવાડિયામાં ગભરામણ વધતી દેખાશે, શ્વાસ લેવામાં તકલીફ પડશે. તો મિત્રો ચોક્કસપણે આ અઠવાડિયામાં ડાક્ટરી સલાહ લેવી જરૂરી. જે લોકોને પીઠમાં દુખાવો વધે એ લોકોએ ડાક્ટરી સલાહ લઈ અને ચોકસાઈ જરૂરથી કરી લેવી. મિત્રો આ અઠવાડિયામાં રાખેલી બેદરકારી આપણા જીવનમાં કોઈ મોટું નુકસાન આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચડાવવું જોઈએ. રેવડી વહેંચવી જોઈએ. બુંદીનો પ્રસાદ વહેંચવો જોઈએ. મંદિરમાં ચોખા, ગોળ, ચણાની દાળ આવી વસ્તુ દાન કરજો. એક નાની કુલ્લી લેજો, એમાં થોડી ખાંડ ભરજો, ઉપર કોળિયું મૂકી માથા પરથી ઓવારીને કોઈ વિરાન જગ્યામાં દાટી દેજો. ગાયત્રી પાઠ અને હનુમાન ચાલીસાની ધૂન ગાવી આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. નવી ઉર્જાઓ મળતી દેખાય છે. નવી શક્તિનો સંચાર આપણા મનમાં, શરીરમાં થાય અને આપણે કામની શરૂઆત જોશભેર કરીએ. મિત્રો આ જોશ આપણો ટકી રહેવો ખૂબ જરૂરી છે, કારણ
કે આ શરૂઆત સારી છે, પણ કોઈક નાણાકીય પરિસ્થિતિ આપણને એવી ભીંસમાં મૂકી જાય કે જેનાથી આપણે આ બધી જે ગતિ છે ને એને ધીમી કરવી પડે અને આપણા પોતાના કામોમાં ધ્યાન આપવું પડે. તો મિત્રો, આ અઠવાડિયું થોડું સમજણ સાથે શરૂ કરવું એ હું તમને ખાસ રીતે જણાવું છું. કારણ કે જો વગર વિચાર્યું એક ખોટું પગલું આપણી બધી જ બાબતોમાં આપણને નુકસાન પહોંચાડી શકે છે. તો અહીંયા ધન રાશિવાળાએ આ બાબતમાં સાવધાની અવશ્ય રાખવી. આ અઠવાડિયામાં જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ મનદુખથી દૂર રહેવાનું છે. ગેરસમજ ટાળવી જ ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં કેવું થશે, આપણે ઘરે રહીએ તો ધંધાની ચિંતા, ધંધા પર જઈએ તો પરિવારની ચિંતા સતાવતી દેખાશે. પણ આપણે ધીરજ રાખશું, યોગ્ય નિર્ણય યોગ્ય સમયે લઈશું અને જરૂર પડે તો આપણા ઘરના વડીલો છે એની સલાહ લઈને આપણે આગળ ચાલશું તો આપણે ઘણા સારા ફાયદાઓ મળી શકશે. આ અઠવાડિયામાં જે લોકો ફર્નિચરને લગતો ધંધો કરે છે, ઇલેક્ટ્રોનિક સાધનોમાં લેપટોપ, કોમ્પ્યુટર્સ આ બધું વેચે છે, રિપેર કરે છે, કેમિકલ, લોખંડ આવા બધા કામો માટે લોન લઈને શરૂ કરેલા ધંધા જે છે ને એ બધાને આ અઠવાડિયામાં તકલીફ પડતી દેખાશે. અને જે તકલીફો છે તે કંઈ, તમે લોન ભરી નહીં શકશો અને લોન નહીં ભરો એટલે બેંકનો લેટર આવશે કે બેંકના માણસ ઘરે આવશે. તો આ બધી જવાબદારીઓમાંથી બચવા માટે આયોજનબદ્ધ આગળ વધજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. અનાજ, કરિયાણું, રેસ્ટોરન્ટને લગતા કામકાજો આ અઠવાડિયામાં સારું કામ કરી શકશે અને સારા પૈસા કમાઈ શકશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું મુશ્કેલી ભર્યું છે. ઘર પરિવાર સાથે નોકરી ધંધો કરતી બહેનો માટે આ અઠવાડિયું થોડું મુશ્કેલી લઈને આવેલું છે અને આ બધી જ બાબતોમાં તમારો વ્યવહાર સચવાય નહીં. આ વ્યવહાર તમે સાચવી ન શકો એના કારણે તમારી ચિંતાઓ વધે. આ અઠવાડિયામાં તમારા સહકાર્યકર, નોકર, ચાકર, ઘરની કામવાળી આ બધા જ તમને સતાવી શકે છે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં એક પ્રણ લેવાનું છે કે આ અઠવાડિયામાં હું સમય નહીં બગાડું. ખોટો સમય બગડો તો આ અઠવાડિયું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. હવે 1.5-2 મહિનામાં તમારી ફાઇનલ એક્ઝામનો સમય આવી જશે. તો ત્યારે તમે શું કરશો? તો અત્યારથી તૈયારી કરો ને સમય બગડે નહીં એનું ધ્યાન આપીને આગળ ચાલો, ચોક્કસ તમને સારા ફાયદાઓ મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધન રાશિ માટે કેસરી કલર લાભ કરતા છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ એમને આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કે ધન રાશિવાળા માટે આ અઠવાડિયામાં આરોગ્ય કેવું રહેશે. ધન રાશિ માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ ખભાની ઉપરનો ભાગ તમને મુશ્કેલી આપી શકે છે. ત્યાં દુખાવો થાય, સ્નાયુઓની તકલીફ આવે, નસો બ્લોક થતી દેખાય ને આ બધી જ બાબતોથી આપણને પીડાનો અનુભવ થાય ને આ પીડા થોડી અસહ્ય હોય એવું આ અઠવાડિયામાં બની શકે છે. કરોડરજ્જુમાં તકલીફ આવે, ગાદીમાં તકલીફ આવે તો આ બધી વસ્તુઓ તમને સતાવી શકે. તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો, નહીં તો તકલીફ વધે. બરાબર. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. થોડું ચપટી ભરેલું નાગકેસર 5 દિવસ 7 દિવસ નદીમાં વહાવવું જોઈએ. આ અઠવાડિયામાં કોઈની પાસે દાન ભેટ સ્વીકારતા નહીં. મફતમાં કોઈ વસ્તુ બિલકુલ પણ ઘરે લાવવી નહીં. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, ઘરડા જે ઉંમરલાયક પૂજારી હોય તેની સેવા, એમને પીળું વસ્ત્ર દાન કરી શકાય. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરી શકાય. હળદરનું દાન કરી શકાય. ચણાની દાળનું દાન કરી શકાય. કોઈ ગરીબ વડીલની સેવા કરી શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે જે લોકો વેપાર કરે છે એ લોકો માટે અઠવાડિયું ઘણું સારું, ઘણી સારી ગ્રાહકી તમને મળતી દેખાય છે. ઘણા બધા દિવસથી પડતર પડેલો માલ આપણે આ અઠવાડિયામાં વેચી શકીએ. આ અઠવાડિયામાં કોઈ નવું ધંધાકીય આયોજન જો તમે કરી રહ્યા હોય તો એમાં તમને સારી સફળતા મળે. પરદેશથી જોડાયેલા કામોમાં ખૂબ સારા ફાયદાઓ તમને મળે. આ અઠવાડિયામાં આપણે બુદ્ધિ, આવડત, મહેનત આ
બધા આપણા જે ગુણ છે એને આધારે આપણે આપણી પ્રગતિને આગળ વધારી શકશું. મિત્રો, શનિની ઉતરતી પનોતી છે તો થોડું સંભાળીને ચાલજો. કોઈ કામ ઉતાવળમાં બગડે નહીં એની કાળજી રાખજો. અને વાહન ચલાવતા હોવ તો ચોક્કસ સાવધાની રાખવી જરૂરી. આ અઠવાડિયામાં છે ને વાદ વિવાદ અને ગેરસમજ, બસ આ બે જે એબ છે એને ટાળીને ચાલજો, ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં પરિવારની ચિંતા સતાવતી દેખાય છે. શનિની અસર પરિવાર પર આવતી દેખાય છે ને એ તમારી ચિંતામાં વધારો કરી જાય. આ અઠવાડિયામાં સામાજિક વ્યવહારિક કામોમાં ખૂબ સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં ભાઈ બંધુનો સહકાર તમને મળતો દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું. આ અઠવાડિયામાં તમે ઘણી બધી બાબતો જે સમજી નહોતા શકતા એમાં સમજણ પડી જાય અને આપણા અભ્યાસનો જે દેખાવ છે એમાં આપણે ખૂબ સારો અને સુંદર દેખાવ કરી શકીએ. તો આ બધી બાબત આપણા માટે ખૂબ મહત્ત્વની સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણે વધુ સારા પરિણામ આપે. મકર રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ જે સમય છે એ શનિની ઉતરતી પનોતીનો છે તો તબિયતમાં થોડી ઘણી તકલીફો આવે. મસલ્સના દુખાવા, જોઈન્ટ્સના દુખાવા. આ અઠવાડિયામાં શારીરિક માનસિક આપણું કષ્ટ વધતું દેખાય છે. માથામાં, આંખમાં દુખાવાનો અનુભવ થાય અને આ અઠવાડિયામાં આંખોની કાળજી રાખવી ખૂબ ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવી જોઈએ. સરસવનું તેલ, અડદ, જવ, કાળા તલ આ વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. શનિના જાનવરને ખવડાવવું જોઈએ. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરને ખાવાનું આપવું જોઈએ. આ અઠવાડિયામાં લીલા અને કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા તો વધુ ફાયદો મળશે. અને માછલીનો શિકાર કરવો નહીં કે ખાવી નહીં, બરાબર. કોઈ અંધ વ્યક્તિને જમાડો. શનિની આરાધના જરૂર કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક મધ્યમ રહેશે. એક દિવસ ચિંતાનું આવરણ તો બીજે દિવસે થોડી રાહતની વાત આવે. તો આ જે સમય છે ને એમાં તમારે થોડું સંભાળીને ચાલવું જરૂરી છે. આવી પરિસ્થિતિમાં કોઈ નિર્ણય નહીં લેવો, કારણ કે આપણે નક્કી નથી કરી શકતા કે કાલે શું છે. તો આની પર ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં આપણું ધારેલું કામ ન થવાથી મુશ્કેલીઓમાં વધારો થાય. જે લોકો રાજકારણમાં જોડાયેલા છે ને એ લોકોની પાછળની ફોજ મોટી થતી દેખાય. મિત્રો, આ અઠવાડિયામાં સહકર્મીઓ સાથે કોઈ પણ જાતની ગેરસમજ, વાદ વિવાદ ઊભો નહીં કરતા, નહીં તો તમારા સહકર્મીઓ તમારું કામ બગાડી શકે છે. કૌટુંબિક, પારિવારિક, સામાજિક, વ્યવહારિક આ બધા કામોમાં ખૂબ સાવધાની રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિની મહિલાઓ માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયાની શરૂઆત થોડી નબળી છે, પણ જેમ જેમ સમય જશે તેમ તેમ તમને રાહતની લાગણીનો અનુભવ થતો જશે. આ અઠવાડિયામાં તમને તમારા કામમાં તમારા જીવનસાથી, સંતાન, ઘરના વડીલ આ લોકો સહાયક બનતા દેખાશે. કુંભ રાશિની મહિલાઓએ પોતાના પતિનું ધ્યાન રાખવાનું છે. એમના આરોગ્યમાં કોઈ ઊંચ નીચ આવે એવી શક્યતાઓ ખરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રોએ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે, નહીં તો તમારી તબિયત બગડતી દેખાય છે અને અભ્યાસ અટકતો દેખાય. તો આ બાબતે ચોકસાઈ રાખજો, નહીં તો તકલીફ વધે. આ અઠવાડિયામાં બીજી એક નાની બાબતને ચોખ્ખી કરી લેજો કે જે વિષય તમારો નબળો છે, જે સબ્જેક્ટમાં તમે અટકીને બેઠેલા છો, એની જે કંઈ પણ અડચણ હોય ને તે કોઈ પણ જે એના એક્સપર્ટ હોય, તમારા ટીચર, તમારા વડીલ, તમારા ક્લાસ ટીચર્સ જે પણ છે એને મળીને એનું નિરાકરણ લાવજો, નહીં તો આ ગુંચ તમને આગળ મોટા પ્રમાણમાં નુકસાન કરી શકે છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે
કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે વાયોલેટ કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. મિત્રો આરોગ્યની બાબતમાં કુંભ રાશિ વાળાએ ખૂબ સાવધાની રાખવાની છે. આ અઠવાડિયામાં જે શનિનું ગોચર છે તે નાની મોટી ઈજા પહોંચાડવા માટે સક્ષમ છે. તો આ બાબતમાં સાવધાની જરૂર રાખજો. આંખમાં, મોંમાં, ગળામાં, છાતીમાં દુખાવાનો ભોગ બની શકાય. આ અઠવાડિયામાં છે ને ખાવા પીવામાં ધ્યાન રાખજો. સમયસર તમારી જે કોઈ બી દવા છે કે જે કંઈ બી તમારી દિનચર્યા છે એનું જે ક્રમાંકનું માળખું છે તેને જાળવી રાખજો, નહીં તો મુશ્કેલી થશે. આજે 1 વાગે ખાધું, બીજે દિવસે 4 વાગે ખાધું, ત્રીજે દિવસે ખાધું જ નહીં, તો આ બધી આદતો તમને નુકસાનમાં મૂકી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ, શનિના દર્શન કરવા જોઈએ, ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ, ભગવાનની સામે બદામ, મરી, કાળા અળદ, કાળા તલ આવી વસ્તુઓ દાન કરી શકાય. આ અઠવાડિયામાં લોખંડનો સામાન શરીર પર પહેરવા માટે નહીં વસાવતા. બૂટ ચંપલ ચોરાઈ ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. અને ચોક્કસપણે શનિને ખીરનો ભોગ લગાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ બધી રીતે સારું છે, પણ જો તમારી વાણી બગડી તો તમને નુકસાન થવાની શક્યતાઓ બિલકુલ પણ નકારી નથી શકાતી. મીન રાશિવાળાને બિઝનેસમાં સારો દેખાવ કરવાનો મોકો મળે, પણ જો ચૂકી ગયા તો એ પાછો પ્રસંગ આવવાનો નથી, એનું પણ ધ્યાન રાખજો. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટ આયાત નિકાસનો ધંધો કરી રહ્યા છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. નાણાકીય પરિસ્થિતિમાં થોડો સુધારો થતો દેખાય, આપનું મન થોડું આનંદિત થતું દેખાય. નોકરિયાતો માટે કામની પ્રશંસા થાય અને કામની કદર થાય, એ પણ તમને ફાયદામાં ચોક્કસ મળતી દેખાય. આ અઠવાડિયામાં મીન રાશિવાળાએ સંતાનો તરફ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે, નહીં તો સંતાનો કંઈક તમારા માટે ફરિયાદ લઈ આવે. તો આની પર ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખૂબ જ અનુકૂળ, બધી જ બાબતમાં અનુકૂળ છે. તબિયતથી માંડીને તમારા વાણી, વ્યવહાર, વર્તન બધા પર તમારું પ્રભુત્વ રહેતું દેખાય છે. સારો દેખાવ, પરિવારનો સારો સાથ મળી રહે, પરિવારનું તમે ખાસ ધ્યાન આપી શકો. નોકરી કરતી, વ્યવસાય કરતી બહેનો એકસાથે બંને મોરચા સંભાળી શકશે, ઘરબાર સંભાળી શકશો અને નોકરી ધંધાનું કામકાજ પણ સંભાળી શકશો. તો બહેનો માટે અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું. મિત્ર સાથે મળીને અભ્યાસમાં આગળ વધી શકાય. જે લોકો પરદેશ જવાનું આયોજન કરે છે એ લોકો માટે સારા અને સરળ રસ્તાઓ ખુલતા દેખાય. આ અઠવાડિયામાં મનગમતી લાઇનમાં પ્રવેશ મળી જાય, વિઝા નથી તો વિઝા આવી જાય. તો ઘણી બધી બાબતોમાં વિદ્યાર્થીઓને ફાયદો ચોક્કસ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિનું આરોગ્ય. મીન રાશિ માટે આરોગ્યની બાબતમાં જોઈએ તો જૂની બીમારીઓમાં રાહત મળતી દેખાય. વારસાગત બીમારી હોય તો તેમાં પણ રાહત મળે. વજન ઘટાડવાવાળા લોકોને ફાયદો થાય. આ અઠવાડિયામાં વજનના વધવા પર તમે કાબુ મેળવી શકો અને વજન ઘટાડી શકો. આમ જોવા જઈએ તો એકંદરે આ અઠવાડિયું આરોગ્યની બાબતમાં સારું સાબિત થાય. પણ જે લોકો માનસિક રોગથી પીડાય છે, માથાના રોગથી પીડાય છે, એ લોકોએ ખૂબ સાવધાની રાખવી. આવા લોકોએ વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવી, નહીં તો તમને અને કોઈક બીજા વ્યક્તિને, સામેવાળા વ્યક્તિને તમે ઈજા પહોંચાડી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. કોઈ બહુ ઉંમરલાયક ઘરડા જે બ્રાહ્મણ હોય તેને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ. ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં દાન કરવી જોઈએ. શિવ પૂજા કરવી જોઈએ. દેડકાને મારવા નહીં જોઈએ. મિત્રો આ અઠવાડિયામાં પેલા બનાવટી સાધુ સંન્યાસીઓથી દૂર રહેવું, ધર્મનો ખોટો પ્રચાર બિલકુલ નહીં કરવો અને પીપળાને પાણી ચડાવજો અને પીપળાને હાથ લગાવીને નારાયણના આશીર્વાદ
જરૂર લેજો. તો મિત્રો, આ તો તમારા માટે આવનારા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.